हेलो અને કેમ છો? સ્વાગત છે આપનું આપણી YouTube ચેનલ એડઅપ વિથ નીલમાં, જે આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી 5 થી 9 ની વિવિધ સ્કોલરશિપ એક્ઝામોની તૈયારી કરીએ છીએ, જેમાં છેલ્લે આપણે સંખ્યા અને તેના પ્રકારો વિશે જોઈ ગયા છીએ. બરોબર, જો તે વિડીયો તમે ના જોયો તો ઉપર જમણી બાજુ આઈ બટન ઉપર મૂકેલ છે, જોઈ શકો છો. આજે આપણે તેમાં થોડાક આગળ વધીશું, જેમાં આજે આપણે સ્થાન કિંમત પર વિગતવાર ચર્ચા કરીશું અને તેમાં પૂછાતા પ્રશ્નો વિશે તથા તેની પાયાની માહિતી મેળવીશું. તો ચાલો વધુ મોડું ન કરતા આજનો આપણે ટોપિક શરૂ કરીએ. પરંતુ તેની પહેલા જો નવા છો યુટ્યુબ ચેનલ ઉપર, ચેનલને સબસ્ક્રાઇબ કરવી, જેથી કરીને ભવિષ્યના તમામ વિડીયો વિશેની માહિતી આપને મળી શકે. તો ચાલો આજનો આપણે વિડીયો જોઈએ કે ભાઈ સંખ્યાઓમાં જોઈએ તો ભાઈ સંખ્યાઓ. બરોબર, એમાં સંખ્યામાં સ્થાન કિંમત વિશે ચર્ચા કરતા પહેલા આપણે આમાં છે ને સંખ્યા લેખન ઉપર ચર્ચા કરીશું, જેમાં મૂળતઃ 3 પ્રકારના પ્રશ્નો આવે છે. બરોબર, પહેલો પ્રકાર કેવો હતો કે ભાઈ પહેલો પ્રકાર જોઈએ એક પ્રકાર, તો કે ભાઈ કઈક આવો તમને પ્રશ્ન આપેલો છે કે ભાઈ 2,30,606 ને અંકમાં લખો. બરોબર, ઓપ્શન આપેલા છે તો કે ભાઈ કઈક આવી રીતના 23,606, બી 23,066, સી 23,0606 અને ડી આપેલો છે 23,0666. તો શું કીધું છે તો કે ભાઈ 2,30,606 કીધા છે. બરોબર, તો આપણે 2 લાખ સુધીની સંખ્યા જોવી પડે, તો આપણે જમણી બાજુથી ડાબી બાજુ આપણે જોશું કે ભાઈ કઈ સંખ્યા 2 લાખ સુધી પહોંચે છે સ્થાન કિંમતને અનુરૂપ. શું થશે તો કે ભાઈ એકમ, દશક, 100, 1000, 10,000. તો 10,000 ન આવે કારણ કે આપણને 2 લાખ જોઈએ છે. એકમ, દશક, 100, 1000, 10,000. અહીંયા 10,000 છે તોય ન આવે કારણ કે આપણને 2 લાખ જોઈએ છે. હવે તો કે ભાઈ એકમ, દશક, 100, 10,000, 10,000, લાખ. તો ભાઈ અહીંયા 2 લાખ આવી ગયા. હવે શું કીધા તો ભાઈ 2,30,000. તો આપણે શું જોઈએ તો ભાઈ 2 લાખ છે, 30,000 છે, પછી કેટલા છે તો 606. તો 606 આવી ગયા. તો આપણો ઓપ્શન સી સાચો પડે. બરોબર, પછી બીજું તમને આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે. બીજો પ્રકાર 249,607 ને શબ્દોમાં લખતા મળે અને નીચે તમને એ, બી, સી અને ડી ઓપ્શન આપેલા છે. બરોબર, તો અહીંયા આપણે સીધું શું તો કે ભાઈ 249,607 ને શબ્દોમાં લખતા મળે. બરોબર, તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે. આપણે સીધું જોઈએ કે કેવી રીતના આપણે લખશું તો કે ભાઈ જમણી બાજુથી ડાબી બાજુ આપણે સ્થાન કિંમત જ ગણીશું. શું થશે તો કે ભાઈ એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. લાખે આવી ગયું એટલે આપણને મળી ગયું કે ભાઈ 2 લાખની સંખ્યા છે. પછી કેટલા છે તો કે ભાઈ 10,000 ના જોઈએ તો 49. તો આપણો જવાબ શું આવશે તો કે ભાઈ 2,49,606 આપણો જવાબ મળે. બરોબર, અને આની જ રીતના એક ત્રીજો ને અંતિમ પ્રકાર તમને પૂછાઈ શકે, જેમાં આ બંને રીતના પ્રશ્ન પૂછાઈ શકે. તો એક પ્રશ્ન આપણે એમાં પણ જોઈએ. એમાં તમને આવશે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ આવશે. બરોબર, શું આવશે તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ. બરોબર, તો આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ વિશે આપણે થોડીક માહિતી લઈ લઈએ. તો તેને વિશે થોડીક માહિતી લેતા શું આવશે તો કે ભાઈ આ પદ્ધતિમાં એકમ, દશક, 100, 1000, મિલિયન, બિલિયન વગેરેનો ઉપયોગ થાય છે. બરોબર, તો કે ભાઈ શું થશે તો કે ભાઈ એકમ, દશક અને 1000 આવશે, પછી મિલિયન આવશે, પછી બિલિયન આવશે. બરોબર, તો તે કેવી રીતના આવશે તો આપણે જોઈએ. બરોબર, તો કે ભાઈ એક રકમ હું અહીંયા લઈ લઉં, દાખલા તરીકે 892, 1092. બરોબર, તો અહીંયા તો આપણે સેમ જ રહેશે. તો કે ભાઈ આને આપણે શું કહીશું, આને આપણે એકમ કહીશું. બરોબર, એમાં પણ એવી રીતના જમણેથી ડાબી બાજુ જશું, આને આપણે એકમ કહીશું. એકમ પછી શું આવશે તો કે ભાઈ એકમ પછી દશક આવશે. દશક પછી શું આવશે તો કે ભાઈ શતક આવશે. બરોબર, શતક પછી શું આવશે તો કે ભાઈ શતક પછી 1000 આવશે. બરોબર, પણ 1000 કેટલા સુધીની આવશે તો કે ભાઈ 1000 આપણે આઈ 1000 કેવા છે, આઈ રકમને 1000 કેવા છે, એટલે કે 921,000 કેવા છે. બરોબર, એટલે આ 3 રકમ 1000 ના સ્થાને છે, લખવામાં ફેર પડશે હું તમને
દેખાડું અને આ રકમ ક્યાં આવશે તો કે ભાઈ આ રકમ આવશે મિલિયનમાં, બરોબર, મિલિયનમાં આપણી રકમ આવશે. તો આને આપણે કેવી રીતના કહેશું તો કે ભાઈ 8 છે તો શું લખાશે તો કે ભાઈ 8 મિલિયન, પછી તો કે ભાઈ 921 ને આખે આખા ભેગા લખાશે. શું થશે તો કે ભાઈ 8 મિલિયન 921,092 આપણો જવાબ થશે, બરોબર. એવી રીતના જ હું આ રકમમાં બીજો લઉં કે ભાઈ દાખલા તરીકે બીજો એક હું લઈ લઉં તો કે ભાઈ 9 2 8 4 6 1 3 2, બરોબર. આવી રીતની રકમ લઈ લો તો આમાં પણ એ રીતના જ થશે. આ ત્રણેય સંખ્યા એક ગણાશે, આ ત્રણ સંખ્યા બીજી ગણાશે અને આ બે સંખ્યા કે ત્રણ સંખ્યા ત્રીજી ગણાશે. અહીંથી ચોથામાં જાય તો એ આગળ સંખ્યા વધશે, પણ તો આપણને મિલિયન સુધી જ આવે છે દરેક સ્કોલરશિપ એક્ઝામમાં, બરોબર. તો કેવી રીતના થશે તો કે ભાઈ આ 132 થઈ જશે, આ 846 થઈ જશે અને આ 92 થશે. તો આ 92 શું થશે તો કે 92 બિલિયન ના સ્થાનમાં છે તો આપણે લખશું 92 મિલિયન 846,132 લખાશે, બરોબર. તો આ તમને ધ્યાને દેવાનું થશે, બરોબર. હવે એના પછી થોડીક વસ્તુ તમારે આ વસ્તુ એક યાદ રાખી લેજો તો કે ભાઈ 1 મિલિયન બરાબર કેટલા થશે તો કે ભાઈ 1 મિલિયન બરાબર થશે 1000 વખત 1000, બરોબર. શું થશે તો કે ભાઈ 1000 વખત 1000, બરોબર. કેવી રીતના તો કે ભાઈ જો અહીંયા હું લખું મિલિયન એટલે તો શું થશે તો કે ભાઈ આપણે ત્રણ સંખ્યા તો કે ભાઈ આ એકમ દશક અને 100, એના પછી આ ત્રણ સંખ્યા એટલે 1000 ના સ્થાને આવશે, બરોબર. અને એના પછીની આ સંખ્યા જે પણ આવશે એ મિલિયન ના સ્થાને આવશે, બરોબર. એટલે શું થશે તો કે ભાઈ આ આપણી થશે 1 મિલિયન, બરોબર. હવે 1 મિલિયન ને શું કીધું 1000 વખત 1000, તો આને હું ભાંગા 1000 કરું તો મને શું મળશે 1000 કઈ હતા 1 2 ને 3 0 0 ઉડી જશે તો અહીંયા શું આવ્યા 1000 આવી ગયા, બરોબર. તો શું થશે 1000 વખત 1000 આવશે, બરોબર. એટલે શું થશે 1000 ગુણ્યા 1000 કરીએ તો આપણને કેટલા મળે તો કે ભાઈ તો આપણને મળશે 1 મિલિયન મળે, બરોબર. અને બીજી એક વસ્તુ આ અને એક વસ્તુ આના સિવાયની આ તો કે ભાઈ શું તો કે ભાઈ 1 બિલિયન બરાબર શું થશે તો કે ભાઈ 1000 મિલિયન થાય, બરોબર. શું થશે તો કે ભાઈ 1000 મિલિયન થશે. હવે આપણે ફરી પાછું એમાં જોઈ શકીએ તો કે ભાઈ અહીંયા આપણે જોઈ ગયા, અહીંયા આપણે શું લખ્યા 1 મિલિયન લખ્યા. હવે આના પછી 1 2 ને અહીંયા લખશું એટલે કેટલી સંખ્યા તો કે ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10 સંખ્યા એટલે શું થશે 1 બિલિયન થશે, બરોબર. સંખ્યાની રીતે પણ તમે જોઈ શકો અને આવી રીતના પણ આપણે ગણી શકીએ. તો આ શું થશે તો કે ભાઈ આ બધી એકમ દશક અને 100, એના પછીની ત્રણ સંખ્યા એટલે શું આવશે તો કે ભાઈ 1000 ની, એના પછીની ત્રણ સંખ્યા કેની આવશે મિલિયન ની આવશે અને એના પછીની એક સંખ્યા આપણે મૂકશું તો એ શું થશે બિલિયનમાં જશે. હવે શું કીધું તો કે ભાઈ 1000 વખત 1000 મિલિયન એટલે કેટલા થશે તો કે ભાઈ 1000 મિલિયન એટલે 1 બિલિયન થાય. તો અહીં ટૂંકમાં કહેવાનું શું છે તો કે ભાઈ હું 1 મિલિયન લઉં, બરોબર. શું લઉં તો કે ભાઈ 1 મિલિયન લઉં એને ગુણ્યા હું 1000 કરું ને તો મને 1 બિલિયન મળે, બરોબર. એટલે શું થશે 1 2 3 4 5 6 7 8 9 9 સંખ્યા 9 0 આવ્યા તો આ બંનેનો તમે ગુણાકાર કરો તો શું થશે 1 2 3 4 5 6 7 8 9 આવી જશે સંખ્યા આપણી, ખબર પડી 1 બિલિયન બરાબર 1000 મિલિયન થશે, બરોબર. હવે એક દાખલો આપણે હું તમને બંને રીતે કહી દઉં તો કે ભાઈ એક દાખલો આ લઈએ કે ભાઈ બરોબર. તો આને પેલા આપણે ભારતીય પદ્ધતિથી લખીએ તો કે ભાઈ ભારતીય પદ્ધતિથી લખીએ તો શું થશે તો કે ભાઈ ભારતીય પદ્ધતિ આપણી સરળ છે. પેલો એક જ ઝુમખો 3 3 નો આવશે, પછી 2 2 ના ઝુમખા થશે, બરોબર. અથવા તો આપણે ગણતરી કરીને પણ કરી શકીએ. શું થશે તો કે ભાઈ એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ અને કરોડ, બરોબર. શું થશે એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ અને કરોડ. તો આ કેટલી સંખ્યા આવશે તો કે ભાઈ 5 કરોડ 8 લાખ
1592 શું થશે તો કે ભાઈ 5,08,01,592 બરોબર। પરંતુ આને આ સંખ્યાને આંતરરાષ્ટ્રીય પદ્ધતિથી લખવું તો જવાબ શું થશે તો કે ભાઈ આપણે 3 3 ના ઝુમખા કરશું તો કે ભાઈ આ 3 નો એક ઝુમખો થશે, આ 3 નો બીજો ઝુમખો થશે, આ 3 નો ત્રીજો ઝુમખો થશે બરોબર। તો આ શું થશે એકમ, દશક અને 100 આખો ઝુમખો શેનો થશે 3 નો 1000 નો થશે અને આ બે કિનો થશે તો કે ભાઈ આ બે નો ઝુમખો મિલિયન નો થશે। તો આપણો જવાબ શું આવશે તો કે ભાઈ 50,001,592 જવાબ આવે બરોબર। તો આ ત્રણેય પ્રકારના છે આમાં કે ભાઈ અંકમાં આપેલું એના ઉપરથી શબ્દોમાં મેળવવાનું થાય, શબ્દોમાં આપેલું એમાંથી અંકમાં મેળવવાનું થાય, એવી રીતના તમને અલગ અલગ રીતે પૂછાઈ શકે છે બરોબર। હવે આજે આગળ આપણે જોઈએ તો કે ભાઈ આગળનો આપણો ટોપિક સ્થાન કિંમતનો બરોબર। જી મેં તમને શરૂઆતમાં વાત કરી હતી કે આજે આપણે મૂળતઃ સ્થાન કિંમત વિશે ચર્ચા કરવાના છીએ। શું થશે તો કે ભાઈ સ્થાન કિંમત બરોબર। તો સ્થાન કિંમતમાં તો કે ભાઈ એની થોડીક પહેલા આપણે કોને કહેશું વ્યાખ્યા જોઈએ તો કે ભાઈ જે સ્થાનમાં જે અંક હોય તેના આધારે મળતી સંખ્યાને સ્થાન કિંમત કહે છે બરોબર। શું થશે જે સ્થાનમાં જે અંક હોય તેના આધારે મળતી સંખ્યાને શું કહેશું તો કે ભાઈ આપણે સ્થાન કિંમત કહેશું। સ્થાન કિંમત નક્કી કરવા માટે જે તે અંકને તેના સ્થાનને અનુરૂપ ગુણવા પડે બરોબર। એના સ્થાનને અનુરૂપ ગુણવા પડે તો શું થશે તો કે ભાઈ જો એકમના સ્થાને હોય તો આપણે ગુણ્યા 1 કરશું, એવી રીતના દશકના સ્થાને હોય તો ગુણ્યા 10 કરશું, એવી રીતના તો કે ભાઈ આગળ શતકના સ્થાને કે 100 ના સ્થાને હોય તો કે ભાઈ શતક અથવા 100 ના સ્થાને હોય તો ગુણ્યા 100 કરવા પડે, એવી રીતના 1000 ના સ્થાને હોય તો કે ભાઈ 1000 ના સ્થાને હોય તો ગુણ્યા 1000 કરવા પડે, એવી રીતના આગળ તો કે ભાઈ 10,000 ના સ્થાને હોય તો કે ભાઈ 10,000 ના સ્થાને હોય તો 10,000 વડે ગુણવા પડે અને આગળ આપણે જેવી રીતના આગળ વધશું એવી રીતના બરોબર। કરોડ હોય તો કે ભાઈ જો કરોડ હોય તો કેટલા વડે તો કે ભાઈ 1 કરોડ વડે ગુણવા પડે। શું થશે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ શું થશે તો કે ભાઈ 7 મીંડા આવે બરોબર। હવે આપણે જોઈએ એક પ્રશ્નને શું તો કે ભાઈ 7,67,632 ને સ્થાનને અનુરૂપ કિંમત લખો બરોબર। સ્થાનને અનુરૂપ કિંમત લખવાની કીધી છે બરોબર। હવે શરૂઆતમાં જ્યારે તમે દાખલા ગણવાની આમાં શરૂઆત કરો ને તો સંખ્યાને જમણીથી ડાબી ઊભી ક્રમમાં લખવી। શું કરવું તો કે ભાઈ જમણી બાજુથી ડાબી બાજુ ઊભી લખવી તો શું થશે તો કે ભાઈ 2 3 6 7 6 અને 7 આવી ગઈ તો કે ભાઈ 2 4 6 સંખ્યા છે, 2 4 અને 6 સંખ્યા છે બરોબર। જમણી બાજુનો પહેલો અંક શું આવશે તો કે ભાઈ એકમ આવે તો કે ભાઈ 2 કયા સ્થાને છે તો કે ભાઈ એકમના સ્થાને છે, 3 કેના સ્થાને છે તો કે ભાઈ 3 દશકના સ્થાને છે, 6 કેના સ્થાને તો છે 100 શતકના સ્થાને કે 100 ના સ્થાને છે, એવી રીતના 7 તો કે ભાઈ 7 1000 ના સ્થાને છે, 6 તો કે ભાઈ 6 10,000 ના સ્થાને છે અને 7 તો કે ભાઈ લાખના સ્થાને છે બરોબર। તો શું થશે એકમના સ્થાને હોય તો મેં તમને શું કીધું તો કે ભાઈ એકમના સ્થાને હોય તો 2 ગુણ્યા આપણે શું કરશું તો કે ભાઈ 2 ગુણ્યા 1 કરશું બરોબર। એવી રીતના દશકના સ્થાને તો શું છે તો કે ભાઈ 3 ગુણ્યા 10 કરશું, શતકના સ્થાને છે તો શું કરશું 6 ગુણ્યા 100 કરશું, એવી રીતના 1000 ના સ્થાને છે તો 7 ગુણ્યા શું કરશું 1000 કરશું, 6 ના સ્થાને છે
10,000 ના સ્થાને તો 6 ગુણ્યા 10,000 કરશું અને 7 જે છે એ લાખના સ્થાને છે તો આપણે 7 ગુણ્યા 1 લાખ કરશું અને એનું આપણે શું કરશું તો કે ભાઈ એની આપણે સ્થાન કિંમત મેળવીશું. શું થશે તો કે ભાઈ એની સ્થાન કિંમત કાંઈ નથી, ગુણાકાર જ કરવાનો છે. 2 ગુણ્યા 1 એટલે 2, 3 ગુણ્યા 10 એટલે 30, બરોબર. એના પછી તો કે ભાઈ 6 ગુણ્યા 100 એટલે 600, 7 ગુણ્યા 1000 એટલે 7000, 6 ગુણ્યા 10,000 એટલે 60,000 અને 7 ગુણ્યા 1 લાખ એટલે 7 લાખ થશે જવાબ, બરોબર. તો સમજાણું શું થશે તો કે ભાઈ આપેલ અંકને તેના સ્થાનને અનુરૂપ સંખ્યા વડે કે એના સ્થાનની કિંમતને અનુરૂપ ગુણવામાં આવે એ કિંમત સાથે તો આપણને સ્થાન કિંમત મળશે, બરોબર. સ્થાન કિંમત મળશે. હવે સ્થાન કિંમત માટે તમારે ખાસ નોંધ યાદ રાખવાની છે. શું થશે તો કે ભાઈ ખાસ નોંધ કે જેમાં તમે ભૂલ આગળ જતા કરશો. શું થશે એ ખાસ નોંધ તો કે ભાઈ શૂન્યનું સ્થાન મૂલ્ય શૂન્ય જ હોય છે, બરોબર. શું થશે તો કે ભાઈ શૂન્યનું સ્થાન મૂલ્ય કેટલું હોય, શૂન્ય જ હોવાનું, બરોબર. દાખલા તરીકે હું અહીંયા કહું તો કે ભાઈ 108, બરોબર. તો 8 કેવા છે તો કે એકમના સ્થાને છે તો ગુણ્યા 1 કરીશ, બરોબર. 0 કેના સ્થાને છે તો ભાઈ દશકના સ્થાને છે ગુણ્યા 10 કરીશ, 1 કેના સ્થાને છે તો કે ભાઈ શતકના સ્થાને તો ગુણ્યા 100 કરીશ. તો શું થશે તો કે ભાઈ 8 ગુણ્યા 1 કરીશ તો કેટલા આવશે, 8 આવશે. 0 ગુણ્યા 0 કરું તો શું આવે, 0 જ આવવાના. અને 1 ગુણ્યા 100 કરવાનો તો શું કરવાનો, 100 આવવાના, બરોબર. હવે હું ત્રણેયનો સરવાળો કરું, શું કરું, 100 + 0 + 8 તો શું આવશે, 8 ના 8, અહીંયા કાંઈ નથી તો 0, અહીંયા તો આપણે અંતિમ સંખ્યા શું આવશે, 108 છે ને અહીંયા 108 મળે છે. એટલે તમારે ધ્યાને રાખવાનું થશે કે ભાઈ જ્યારે પણ કોઈ પણ સ્થાન ઉપર શૂન્ય હોય તેની સ્થાન કિંમત કેટલી થશે, શૂન્ય જ થશે. આ વસ્તુ ભૂલાશે તો ક્યાંક તમને પ્રોબ્લેમ પડશે, બરોબર. હવે આના માટે કેવા દાખલા પૂછાય છે તો કે ભાઈ આના માટે સાવ સાદા અને સિમ્પલ દાખલા જ પૂછાય છે, બરોબર. કેવા તો કે ભાઈ એક દાખલો આપણે જોઈ લઈએ પછી આપણે આગળ વધશું. અહીંયા જોઈ લઈએ શું એક દાખલો તો કે ભાઈ 7,67,732 માં 6 ની સ્થાન કિંમત શું થાય, બરોબર. ઓપ્શન એ તમને આપેલું છે 6, ઓપ્શન બી આપેલું છે 60, ઓપ્શન સી 600, ઓપ્શન ડી 6000. તો શું થશે, કયા સ્થાને છે આપણે જોઈ લઈએ તો કે ભાઈ એકમ, દશક, સો, હજાર. હજાર સ્થાને છે તો 6 ગુણ્યા કેટલા થશે, 1000 થશે. જવાબ આપણો કેટલો આવશે, 6000 આવે. તો ઓપ્શન જે હોય એ આપણો જવાબ, તો ઓપ્શન ડી આપણો જવાબ થશે, બરોબર. આવા સાદા ક્વેશ્ચન તમને પૂછાય છે, બરોબર. હવે એના પછી આપણે આગળ જોઈએ આનો ને આનો સંલગ્ન એક ટોપિક કયો તો કે ભાઈ હા આના છે ને અત્યારે એક વસ્તુ હું ભૂલી ગયો છું તો કે ભાઈ અન્ય નામય છે. અન્ય નામ કયા કયા છે તો કે ભાઈ એના આપણે સ્થાન કિંમત તો કહીએ છીએ, એટલે એક નામ કયું થશે તો કે ભાઈ સ્થાન કિંમત થશે. બીજું તો કે ભાઈ સ્થાન મૂલ્ય, બીજું સ્થાયી મૂલ્ય, એના પછી સ્થાયી માન અને સ્થાયી કિંમત, બરોબર. આવી રીતના આના અન્ય નામ પડશે જે તમે ધ્યાને રાખશો તો વાંધો આવશે નહીં, બરોબર. તેના પછી આગળ તો કે ભાઈ તેના પછી આગળ આપણે જોશું દાર્શનિક કિંમત, બરોબર. દાર્શનિક કિંમત તો શું થશે, દાર્શનિક કિંમત એટલે અંક કોઈ પણ સ્થાનમાં હોય પણ તેની પોતાની કિંમત તેની તે જ રહે છે. હવે દાખલા તરીકે અહીંયા કહું 76,772 અથવા તો 85,342, બરોબર. આમાં હું કહું કે ભાઈ
સાતની સ્થાન કિંમત શું થાય? તો કે ભાઈ સાતની દાર્શનિક કિંમત શું થાય? તો કે ભાઈ સાતની દાર્શનિક કિંમત 7 જ થશે, બરોબર. પણ સાતની સ્થાન કિંમત શું થશે? સાતની સ્થાન કિંમત શું થશે? તો કે ભાઈ સાતની સ્થાન કિંમત જોવી પડે. તો કે ભાઈ સાતની સ્થાન કિંમત 70 થાય, 700 થાય અને 70,000 પણ થશે, બરોબર. શું થશે? તો કે ભાઈ સાતની દાર્શનિક કિંમત તો 7 જ રહેશે. પછી આ સાતની કઈ, આ સાતની કઈ કે આ સાતની કઈ, પણ એની સ્થાન કિંમત બદલી શકે એને સ્થાનને અનુરૂપ. હવે આમાં હું કહું તો કે ભાઈ 5 ની દાર્શનિક કિંમત કેટલી થશે? તો કે ભાઈ 5 ની દાર્શનિક કિંમત કેટલી હોય? તો કે ભાઈ 5 જ હોય. એવી રીતના 8 ની, તો કે ભાઈ 8 ની 8 જ હોય. એટલે જે સંખ્યાનું પૂછ્યું હોય એ સંખ્યાની પોતાની કિંમતને દાર્શનિક કિંમત કહે છે, બરોબર. હવે આના અન્ય નામ છે, તો કે ભાઈ આપણે અન્ય નામ જોઈ લઈએ. શું છે? તો કે ભાઈ એક નામ થશે નીજી કિંમત, એક નામ થશે પોતાની કિંમત. આ દરેક છે ને પ્રશ્નમાં ક્યારેક અલગ અલગ રીતે પૂછી લેજો. અને એક થશે સ્થૂળ કિંમત, બરોબર. એટલે ત્રણેય નામ તમને ખબર હોવી જોઈએ. એક શું થશે? દાર્શનિક કિંમત, એક થશે આપણું નીજી કિંમત, એક પોતાની કિંમત અને એક સ્થૂળ કિંમત, બરોબર. હવે આમાં કેવા પ્રશ્ન પૂછાય છે? તો કે ભાઈ દાખલા તરીકે એક હું પ્રશ્ન લઉં. 76,732 માં 6 ની નીજી કિંમત શું થાય? બરોબર. ઓપ્શન એ 6, ઓપ્શન બી 60, ઓપ્શન સી 600, ઓપ્શન ડી 6,000, બરોબર. તો શું કીધું છે? તો કે ભાઈ આપણને 6 ની નીજી કિંમત જ પૂછી છે. નીજી કિંમત કેટલી થશે? 6 ની 6 થાય, બરોબર. એટલે ધ્યાને રાખવું તમને નીજી કિંમત અને સ્થાન કિંમતમાં ભૂલ થાય નહીં, બરોબર. હવે આના વિશિષ્ટ દાખલા પૂછાય છે, બરોબર. તો કે ભાઈ સ્થાન અને સ્થૂળ કિંમતના શું? તો કે ભાઈ સ્થાન અને સ્થૂળ કિંમતના વિશિષ્ટ દાખલા. તો કે ભાઈ વિશિષ્ટ દાખલામાં કાંઈ નથી, સાવ સહેલા છે. એક દાખલો આપણે જોઈએ. કેવો? તો કે ભાઈ 97,623 માં 7 ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો સરવાળો શું થાય? ઓપ્શન એ તમને આપેલો હોય છે 707, ઓપ્શન બી 7,007, ઓપ્શન સી 70,007 અને ઓપ્શન ડી 699.3, બરોબર. તો શું કીધું? તો કે ભાઈ 7 ની પહેલા તો સ્થાન કિંમત નક્કી કરવી પડે, બરોબર. 7 ની શું થશે? સ્થાન કિંમત. તો કે ભાઈ 7 ની આપણે સ્થાન કિંમત જોઈએ. એકમ, દશક, સો, હજાર. હજારના સ્થાને છે એટલે 7 ગુણ્યા કેટલા થશે? 1,000 થશે. એટલે કેટલી આવી? તો કે ભાઈ 7,000 આવી. હવે શું કીધું? તો કે ભાઈ સ્થૂળ કિંમત પણ, સ્થૂળ કિંમત કેટલી થશે? તો કે ભાઈ 7 ની 7 જ થાય. તો 7 સરવાળો કરવાનો કીધો, બરોબર. 7,000 વત્તા 7 કરીએ તો કેટલું આવે? 7,007 આપણો જવાબ આવશે, બરોબર. તો એવી રીતના પ્રશ્ન. હવે આમાં તમને બાદબાકી પણ પૂછી શકે, ગુણાકાર પણ પૂછી શકે, ભાગાકાર પણ પૂછી શકે, બરોબર. ચાલો, તો એના પછી બીજો એક પ્રશ્ન આપણે જોઈએ. શું? તો કે ભાઈ 73,245 માં 3 ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો તફાવત આપો, બરોબર. શું થશે? તો કે ભાઈ 3 ની સ્થાન કિંમત આપણે જોઈએ. 3 ની સ્થાન કિંમત તો કે ભાઈ એકમ, દશક, સો, હજાર. તો કે ભાઈ 3 ગુણ્યા 1000 થશે એટલે કેટલા આવ્યા? 3,000 આવ્યા, બરોબર. અને એના પછી સ્થૂળ કિંમત શું થશે? તો કે ભાઈ અહીં સ્થૂળ કિંમત થશે 3. હવે શું કીધું છે? તો કે તફાવત કીધું છે, બરોબર. એટલે 3,000 - 3 કરીએ એટલે આપણો જવાબ કેટલો આવશે? 297 જવાબ આવશે. ઓપ્શન નથી આવ્યા, એમને દાખલો બની નાખ્યો છે, બરોબર. આગળ ઓપ્શન વાળા જોઈએ, બરોબર. એક આના સિવાય આ એક પ્રકાર છે, એક આના સિવાય આ પ્રકાર પણ પૂછાય છે. તો કે ભાઈ દાખલા નંબર 3 આપણે જોઈએ. તો કે ભાઈ 73,243 માં 3 ની સ્થાન કિંમત
નો અંતર કેટલો મળે? બરોબર, શું કીધું તો કે ભાઈ 33997, ઓપ્શન બી 3003, ઓપ્શન સી 2997 અને ઓપ્શન ડી 2970. બરોબર, હવે અહીંયા જો તમને એક જ કિંમત આપેલી છે, 3 ની સ્થાન કિંમત અને એનું અંતર પૂછ્યું છે, અને 3 તમને અહીંયા આપેલા છે, અહીંયા આપેલા છે, તો બંનેની સ્થાન કિંમત જોવી પડે. તો કે ભાઈ 3 ની સ્થાન કિંમત બંનેની જોઈએ તો કે ભાઈ પેલો કયા સ્થાને છે? એકમના સ્થાને છે, એટલે પેલાની સ્થાન કિંમત શું થશે? 3 થશે, અને બીજાની સ્થાન કિંમત તો કે ભાઈ એકમ દશક 100,000. બરોબર, પેલાની 3 ગુણ્યા 1 એટલે 3 આવશે, બીજાની તો કે ભાઈ એકમ દશક 100,000 શું થશે? 3 ગુણ્યા 1000 કીધી એટલે કેટલી આવશે? 3000 આવશે. હવે આનો શું કીધું છે? અંતર કીધો છે, એટલે શું કરશું તો કે ભાઈ 3000 માઇનસ 3 કરીએ, 0 માંથી 3 ન જાય એટલે 10 લેશું, 10 માંથી 7 જાય તો 10 માંથી 3 જાય તો 7, ભાગ અહીંયા નહીં હાલશે તો 9 થશે, અહીંયા નહીં હાલશે એટલે 9 આવશે, ને અહીંયા 3 માંથી 1 જશે એટલે 2, એટલે કેટલા આવશે? 2997 આપણો જવાબ ઓપ્શન સી આવશે. બરોબર, આવી રીતના પણ પ્રશ્ન પૂછાય છે. બરોબર, હવે એના પછી એક આવી રીતનો પ્રશ્ન જોઈ લઈએ આપણે, ગુણાકાર વાળો પણ. શું છે? સેવન 92321 એટલે શું થશે તો કે ભાઈ 7,92,321 ની સ્થાન કિંમત નો ગુણાકાર શું આવે? ઓપ્શન એ તમારો થશે 4000, ઓપ્શન બી 400, ઓપ્શન સી 40,000 અને ઓપ્શન ડી 4. બરોબર, હવે શું થશે તો કે ભાઈ ફરી પાછું એક જ કિંમત કીધું છે, સોરી આમાં 7,92,332 માં 2 ની સ્થાન કિંમતનો ગુણાકાર શું આવે? બરોબર, તો 2 કેટલી વાર આપેલા? 2 વખત આપેલા છે, એક વખત અહીંયા આપેલા છે, એક વખત અહીંયા આપેલા છે. બરોબર, તો શું થશે તો કે ભાઈ પ્રથમ 2 ની સ્થાન કિંમત કેટલી થશે તો કે ભાઈ એકમ અને દશકના સ્થાને છે, એટલે 2 ગુણ્યા 10, અને બીજા 2 ની સ્થાન કિંમત શું છે તો કે ભાઈ આપણે જોઈએ એકમ દશક 100,000 ના સ્થાને છે, એટલે 2 ગુણ્યા 1000 આવશે. બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 10 દુને 20 અને 1 દુ 2 એકા 2 અને પાછળ 1 2 અને 3 મીંડા થશે. બરોબર, હવે આપણે આનો ગુણાકાર કરવાનો કીધો તો શું થશે? 2000 ગુણ્યા 20 શું થશે તો કે ભાઈ 0 જેટલા હશે એટલે આપણે લખી દઈશું 1 2 3 અને 4, 1 2 3 અને 4, 2 દુ 4 જવાબ, એટલે આપણો જવાબ આવશે 40,000. આપણો જવાબ આવશે ઓપ્શન સી આપણો જવાબ આવશે. બરોબર, ચાલો એના પછી તો કે ભાઈ એના પછી આ રીતનો દાખલો ક્યારેક તમને પૂછવામાં જોવા મળશે. કેવો તો કે ભાઈ 352 અને 521 માં 5 ની નીજી કિંમત નો સરવાળો શું મળે? ઓપ્શન એ 505, ઓપ્શન બી 550, ઓપ્શન સી 10 અને ઓપ્શન ડી 100. બરોબર, હવે અહીંયા તમને શું કીધું છે તો કે 5 ની નીજી કિંમત, હવે આમાંય 5 ની નીજી કિંમત 5 રહેશે, આમાંય 5 ની નીજી કિંમત 5 રહેશે. બરોબર, અને નક્કી શું કીધો છે? સરવાળો કીધો છે, તો શું કરશું? 5 + 5 કરશું એટલે આપણો જવાબ 10 આવશે. બરોબર, ધ્યાને લેજો કે ભાઈ નીજી કિંમત કીધી છે, નીજી કિંમતમાં સ્થાન કિંમત ન જોતા, બાકી ક્યાંક ને ક્યાંક ભેગું થાય છે. તમે આની 500 + 50 કરશો ને એટલે 550 ઓપ્શનમાં તો હશે પણ ખોટો પડશે, આપણે નીજી કિંમતનો સરવાળો કીધો છે. બરોબર, હવે એના પછી એક આ પ્રકારનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. 671 અને 863 માં 6 ની સ્થાન કિંમત 6 ની સ્થાન કિંમત વચ્ચે અંતર કેટલું મળે? બરોબર, શું કીધું છે? 671 અને 863 માં 6 ની સ્થાન કિંમતનો અંતર કેટલો? તો કે ભાઈ 671 માં 6 ની સ્થાન કિંમત કેટલી થશે તો કે ભાઈ એકમ દશક અને 100, તો શું થશે? 6 ગુણ્યા
800 એટલે કેટલા આવ્યા? 600 આવ્યા. અને 863 માં 6 ની સ્થાન કિંમત કેટલી આવશે? તો કે ભાઈ એકમ અને દશક. શું થશે? એકમ અને દશક એટલે 6 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 10 છક 60. હવે શું કીધું છે? તો કે ભાઈ અંતર કીધો છે, બરોબર. આના ઓપ્શન આપી દઉં તમને. તો કે ભાઈ ઓપ્શન ક્યાં છે? ઓપ્શન એ આપણે આપેલો છે 54, ઓપ્શન બી આપણને આપેલો છે 640, ઓપ્શન સી 540 અને ઓપ્શન ડી 604. બરોબર. તો શું થશે? તો કે ભાઈ તફાવત મેળવીએ તો 0 માંથી 0 જાય એટલે 0, 10 માંથી 6 અથવા 60 માંથી 6 જાય તો 54 જવાબ આવે. એટલે 540 આપણો ઓપ્શન સી સાચો પડે. બરોબર. આ રીતના પણ પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. બરોબર. પછી આમાં ને આમાં બીજી પ્રકાર છે, બીજું ઓલું પૂછાય છે. શું છે ઈ? તો એ પણ આપણે જોઈએ. તો કે ભાઈ 432 અને 324 માં સમાન અંકની સ્થાન કિંમત વચ્ચે અને 326 માં કયા સમાન અંકની સ્થાન કિંમત વચ્ચે તફાવત ઓછો છે? બરોબર. શું કીધું? 432 અને 324 માં કયા સમાન અંકની સ્થાન કિંમત વચ્ચે તફાવત ઓછો છે? બરોબર. તો અહીંયા 432 નું હું જોઉં તો 432 માં 2 આવશે તો કે ભાઈ એની એકમ 2 આવશે. 3 નો કેટલો આવશે? તો ભાઈ 3 ગુણ્યા 10 એટલે 30 આવશે. અને 4 નો કેટલો આવશે? 4 ગુણ્યા 100 એટલે 400 આવશે. બરોબર. એના પછી કેટલી છે? તો કે ભાઈ 324 છે તો અહીંયા 4 જ આવશે. આનો 20 આવશે અને આનો કેટલો આવશે? તો કે ભાઈ આનો આવશે 300. બરોબર. હવે આપણે સમાન સ્થાન કિંમતો વચ્ચેનું જોશું. બરોબર. તો કે ભાઈ કઈ? એની પહેલા આપણે ઓપ્શનમાં શું આપેલું છે? તો કે ભાઈ ઓપ્શન આપેલા છે એ માં 2, બી માં 3, સી માં 4 અને ડી માં આપેલ પૈકી કોઈ નહીં. બરોબર. શું કરશું? તો કે ભાઈ સમાન અંક લેતા જશું અને એનો બાદબાકી ઓછો કીધો છે. બરોબર. સ્થાન કિંમતનો તફાવત કેટલો કીધો છે? ઓછો. એટલે તફાવત આપણે જોતા જશું કોનો ઓછો છે. તો ભાઈ પેલા 4 ને લઈએ તો કે ભાઈ શું થશે? તો કે ભાઈ 400 ઓછા 4 કરીએ તો કેટલો આવશે? તો કે ભાઈ 396 આવે. બરોબર. એવી રીતના બીજો લઈએ 3 નો તો શું થશે? તો કે ભાઈ 300 માઇનસ 30 થશે. મોટી સંખ્યા ઉપર, નાની સંખ્યા નીચે. 300 માઇનસ 30 કરીએ તો કેટલા આવે? 270 આવે. બરોબર. એના પછી અંતે કયો છે? તો કે ભાઈ 20 માઇનસ 2. બરોબર. આની સંખ્યા શું થશે? 20. એને માઇનસ 2 કરીએ તો 18 આવે. તો કેનો ઓછો થશે? તો કે ભાઈ ઓપ્શન બી, ઓપ્શન એ 2 નો જવાબ ઓછો આવે. બરોબર. આનો તફાવત કેટલો છે? 8 છે. આનો તફાવત 270 છે. આનો તફાવત 396 છે. સૌથી વધુ કોનો? તમને આવી રીતના પૂછી લઈ. સૌથી વધુ કોનો? સૌથી વધુ તફાવત કઈ સંખ્યાનો? તો કે ભાઈ આ રીતના જ કરવાનો. સૌથી વધુ કોનો આવે? તો કે ભાઈ સૌથી વધુ 4 નો આવે છે. આપણો જવાબ 4 થાય. બરોબર. આને આમાં તમારા અલગ અલગ પ્રશ્ન બની શકે. બરોબર. હવે એક આ રીતનો પ્રશ્ન આપણે જોઈએ. 78, 39, 58 માં બંને 8 ની દાર્શનિક કિંમતનો ભાગાકાર કેટલો મળે? બરોબર. ઓપ્શન એ આપણો થશે 80,008, ઓપ્શન બી 8,000, ઓપ્શન સી 1 અને ઓપ્શન ડી 10. બરોબર. હવે શું કીધું છે? 8 ની બંને 8 ની દાર્શનિક કિંમત. તો 8 ગમે એટલા સંખ્યામાં હોય. બરોબર. 2 છે તો બંનેની દાર્શનિક કિંમત ને શું થશે? તો બંનેની દાર્શનિક કિંમત 8 થશે. 8 ભાગ્યા 8 કરો તો તમારો જવાબ સી 1 આવે. બરોબર. ટ્રિકી ક્વેશ્ચન છે. જોયાથી તમને ખબર પડી જશે. બરોબર. ચાલો એના પછી એક ભાગાકારનો જવાબ સવાલ લઈ લઈએ. તો કે ભાઈ 86, 47, 61 માં બંને 6 ની સ્થાન કિંમતનો ભાગાકાર શું મળે? બરોબર.
ઓપ્શન એ તમને આપેલો છે 1000, ઓપ્શન બી 100, ઓપ્શન સી 10,000 અને ઓપ્શન ડી 6,000 આપેલો છે. બરોબર. હવે શું કીધું તો કે ભાઈ બંને 6 ની, તો બંને 6 ની પેલા સ્થાન કિંમત નક્કી કરવી પડે. તો કે ભાઈ એક 6 ની શું થાય, એકમ અને દશક, તો 6 ગુણ્યા 10 એટલે 60 આવશે. અને બીજો તો કે ભાઈ એકમ, દશક, 100, 1000, 10,000 શું થશે તો કે ભાઈ બીજી તો આપણી સંખ્યા આવશે 60,000 આપણી બીજી સંખ્યા આવશે. હવે શું કીધો છે તો કે ભાગાકાર કરવાનો કીધો છે. શું થશે તો કે ભાઈ 60,000 ભાગ્યા 60. બરોબર. મોટી સંખ્યા ભાગ્યા નાની સંખ્યા કરવાની. શું 60 એકા 60 થશે. 0 0 ના અંતે 1 2 અને 3, 1 2 અને 3 0 આપણે ઉપર લઈ જશું તો આપણો જવાબ ઓપ્શન એ સાચો પડે. બરોબર. ઓપ્શન એ આપણો સાચો પડે. હવે આપણે સંખ્યા બનાવવાની જોશું. બરોબર. શું થશે તો કે ભાઈ સ્થાન કિંમત ના આધારે, તો કે ભાઈ સ્થાન કિંમતના આધારે સંખ્યા બનાવવી. બરોબર. એક પ્રશ્ન આમાં આપણે જોઈએ. શું તો કે ભાઈ 6,203 અને 50 ના આધારે કઈ સંખ્યા બને. ઓપ્શન એ આપણને આપેલો છે 6352, ઓપ્શન બી આપેલો છે 6523, ઓપ્શન સી આપેલો છે તો કે 6253 અને ઓપ્શન ડી આપેલો છે 6235 જવાબ આપેલો છે. બરોબર. શું થશે તો કે ભાઈ આમાં કાંઈ નથી કરવાનું. જે સંખ્યા આપેલી છે ને એ ક્રમ પ્રમાણે મૂકીને સરવાળો કરવાનો છે. શું તો કે ભાઈ સંખ્યા આપેલી છે એને મૂકી સરવાળાની રીતે અને સરવાળો કરવાનો છે. શું થશે તો કે ભાઈ 6,000 વત્તા 200 વત્તા 3 વત્તા 50. બરોબર. જ્યાં સંખ્યા ન હોય અહીંયા 0 મૂકી દેવાના. અહીંયા 1 આવશે, અહીંયા 1 2 અને 3 આવશે, અને અહીંયા 1 અને 2 આવશે. શું થશે તો 0 0 0 3 0 3 આવશે, 0 0 0 5 5 આવશે, 0 2 0 0 2 આવશે અને ઉપરથી 6 આવશે. એટલે આપણો જવાબ કેટલો આવશે 6253 આપણો જવાબ આવશે. 6253 આપણો જવાબ ઓપ્શન ડી, ઓપ્શન સી, ડી નથી, સી સાચો પડે. બરોબર. ઓપ્શન સી આપણો સાચો પડશે. ચાલો એના પછી તો કે ભાઈ એના પછી એક હજુ આમાં એક દાખલો જોઈ લઈએ. તો કે ભાઈ બીજું તો કે ભાઈ શું તો કે ભાઈ 90,800, 7,032 અને 1 ના આધારે કઈ સંખ્યા બને. બરોબર. હવે આમાં તમે ઓપ્શન ઉપરથી પણ કરી શકો કે ભાઈ ક્યારેક દાખલો તમને એવો મળી જાય કે ભાઈ ઓપ્શન ઉપરથી થઈ શકે, પણ મહદઅંશે પ્રયત્ન એવા કરવાના કે દાખલો સરવાળાનો છે એટલે તાત્કાલિક તમે ગણી શકશો. શું જવાબ આવશે તો કે ભાઈ શું ઓપ્શન આપેલા છે 98,371, ઓપ્શન બી 98,731, ઓપ્શન સી કેટલા છે તો કે ભાઈ 97,381 અને ઓપ્શન ડી શું થશે 97,831. બરોબર. શું થશે તો કે ભાઈ 90,000 છે, 7,000 છે, કરો સરવાળો એટલે 97,000 આવે તો 97,000 બે ઓપ્શનમાં છે. બરોબર. એના પછી 800 છે એટલે 800 આવે તો શું થશે 97,800 થી સંખ્યા થવી જોઈએ. એટલે ઓપ્શન ડી આપણો સાચો પડે. બરોબર. પણ આપણે સરવાળો કરીને જોઈ લઈએ. શું થશે તો કે ભાઈ 90,000 વત્તા 800 વત્તા 7,000 વત્તા 30 અને વત્તા 1 શું થશે તો કે ભાઈ 1 ના 1, 3 ના 3, 8 ના 8, 7 ના 7 અને 9 ના 9. 0 મૂકીને પણ દાખલો તમે ગણી શકો અને 0 લખ્યા વગર પણ તમે દાખલો ગણી શકો. શું થાય 97,831. બરોબર. પણ જો તમને 97,800 ની સંખ્યામાં ને સંખ્યામાં 2 3 અલગ અલગ ઓપ્શન આપી દીધા હોય તો તમારે થોડીક વાર લાગે. તો સમય ન બગાડવું હોય તો આવી રીતના તમે સરવાળો કરીને પણ કરી શકો. બરોબર. હવે નવા ઓલામાં આપણે આગળ વધીએ નવા પ્રકારમાં. તો કે ભાઈ એક તમને આવી રીતના પણ પૂછાય છે વિસ્તારને અનુરૂપ દાખલા. બરોબર. વિસ્તાર પરથી સંખ્યા મેળવવી. શું થશે તો કે ભાઈ વિસ્તાર પરથી સંખ્યા મેળવવી. બરોબર. શું થશે તો કે ભાઈ એક પ્રશ્ન આપણે લઈ લઈએ. તો કે ભાઈ 45,000 વત્તા 18 શતક વત્તા 21 એકમ. બરોબર. ઓપ્શન તમને આપેલા છે તો કે ભાઈ 48,621, ઓપ્શન બી આપેલા છે 47,821,
ઓપ્શન સી આપેલા છે 46 8 21 અને ઓપ્શન ડી આપેલ છે 45 8 21. બરોબર, તો આમાં પણ શું થશે તો કે ભાઈ સરવાળો જ કરવાનો છે. શું આપ્યા છે તો કે ભાઈ 45,000 આપ્યા છે, તો શું થશે તો કે ભાઈ 45 ગુણ્યા 1000 કરીએ કેટલા આવશે તો કે ભાઈ 45,000. બરોબર, એના પછી શું આપ્યા છે 18 શતક આપ્યા છે. શું આપેલા છે 18 શતક આપેલા છે, તો શું થશે 18 ગુણ્યા શતક એટલે 100 પણ થાય. બરોબર, ધ્યાને રાખજો 18 ગુણ્યા 100 કરીએ તો શું આવશે તો કે ભાઈ 1800 આપણો જવાબ આવશે. અને 21 એકમ આપેલા છે. 21 શું આપેલા છે એકમ, તો કે ભાઈ 21 ગુણ્યા 1 કરીએ તો શું આવશે 21 આપણો જવાબ આવશે. તો શું થશે 1 ના 1 2 ના 2 8 ના 8 5 ને 1 6 અને 4 ના 4. શું થશે 46,821 આપણો જવાબ ઓપ્શન સી આવશે. બરોબર, આમાં પણ સરવાળો કરીને પણ કરી શકો ને એમને તમને જો મળી શકતા હોય તો તમે કરી શકો છો. બરોબર, પણ જ્યારે શતક કે હજાર, અહીંયા 10,000 ની સંખ્યા છે. બરોબર, તમને 40,000 આપેલા હોય કે 4,000 આપેલા હોય તો પ્રશ્ન થોડોક ફરી જશે, તમારે વિચારવું પડશે. બરોબર, એના પછી એક આપણે દાખલો હજુ જોઈ લઈએ તો કે ભાઈ 8,000 વત્તા 2 એકમ વત્તા 3 દશક વત્તા 6 શતક બરાબર કેટલા. ઓપ્શન એ આપણને આપેલો છે 86 23, ઓપ્શન બી આપેલો છે 86 32, ઓપ્શન સી આપેલ છે 82 62 અને ઓપ્શન ડી આપેલ છે 83 26. બરોબર, હવે જો અહીંયા તમે જોઈને કરી શકો. બરોબર, કેવી રીતના તો કે અહીંયા તમે ગુણાકાર ન કરો ને તો પણ તમે દાખલો સરળતાથી કરી શકશો. કેવી રીતના તો કે ભાઈ 8,000 આપેલા છે તો 8 કયા સ્થાને આવશે 1000 ના સ્થાને આવશે. બરોબર, તો અહીંયા આપણે જોઈએ 8 દરેકના 1000 ના સ્થાને છે. બરોબર, હવે એકમના સ્થાને કેટલા આપ્યા છે 2, તો કે ભાઈ 2 એકમના સ્થાને અહીંયા આપેલા છે ને અહીંયા આપેલા છે, એટલે ઓપ્શન ડી ને ઓપ્શન એ તો આપણા નીકળી જશે. બરોબર, બાકી ચારેયના સ્થાને બંનેના સ્થાને 8 આપેલા છે. હવે દશકના સ્થાને કેટલા આપેલા છે 3 આપેલા છે અને શતકના સ્થાને 6 આપેલા છે. બરોબર, તો આપણે જોઈ લઈએ તો કે ભાઈ 6 શતકના સ્થાને 6 એવી સંખ્યા કઈ તો કે ભાઈ એકમ દશક અને શતક. બરોબર, શતકના સ્થાને આ છે તો આ આપણો જવાબ થશે. બરોબર, બાકી આપણે ગુણાકાર મુજબ કે ભાઈ 8 ગુણ્યા 1000 એટલે 8,000 સરવાળાની રીતે પણ કરી શકશું. 2 ગુણ્યા 1 એટલે 2, 3 ગુણ્યા દશક એટલે 10 બરાબર કેટલા થશે 30 અને 6 ગુણ્યા 100 એટલે 600. બરોબર, તો જવાબ શું આવશે તો કે ભાઈ 2 ના 2, 3 ના 3, 6 ના 6 અને 8 ના 8, 86 32 આપણો જવાબ આવશે. બરોબર, એટલે તમારે રકમને અનુરૂપ દાખલો ગણવો પડે. બરોબર, હવે આના વિસ્તારની દ્રષ્ટિએ આપણે અંતિમ એક દાખલો જોઈ લઈએ. તો અંતિમ પ્રશ્ન આપણે જોઈએ શું છે તો કે પ્રશ્ન નંબર 3 33 લાખ વત્તા 33 શતક વત્તા 3 દશક વત્તા 3 એકમ બરાબર કેટલા. બરોબર, ઓપ્શન એ આપેલ છે આપણને કે ભાઈ 330 0 33 33, ઓપ્શન બી આપેલ છે 33 00 333 3 વાર 3, ઓપ્શન સી આપેલ છે 33 00 303, ઓપ્શન ડી આપેલ છે 330 33 30. બરોબર, હવે આવા પ્રશ્નમાં વધારે ચિંતા ન કરતા આપણે સીધું શું કરશું તો કે ભાઈ આપેલ સંખ્યાના અનુરૂપ સરવાળો કરી દેવો, જેથી કરીને તમને એક્ઝામમાં બીજા પ્રશ્ન માટે ટાઈમ મળી શકે. બરોબર, એટલે 33 લાખ પહેલા તો આપણે નાખીએ તો કે ભાઈ 33 અને પાછળ તો 5 0 આવશે. બરોબર, એના પછી 33 શતક, શતક એટલે 100. બરોબર, 3300 આવશે. બરોબર, અને પછી 3 દશક, 3 દશક એટલે 30 ને 3 એકમ એટલે 3. સરવાળો કરીએ તો 3 ના 3, 3 ના 3, ફરી પાછા 3 ના 3, ફરી પાછા 3 ના 3, પછી આ 1 3 ને 3. બરોબર, એટલે 330 આવી જશે. એટલે આપણો ઓપ્શન થશે 33,03,333. બરોબર, એટલે શું થશે તો કે ભાઈ 33,03,333 ઓપ્શન એ આપણો સાચો પડશે. બરોબર, હવે આમાં ને આમાં આપણે બીજા એક પ્રકારના પ્રશ્ન જોઈએ. બરોબર, તો કે ભાઈ ક્યાં તો ભાઈ બીજા એક પ્રકારના આપણા પ્રશ્નો છે તો ભાઈ સ્થાન કિંમતના આધારે સંખ્યા નક્કી કરવી. શું છે તો કે ભાઈ સ્થાન કિંમતને આધારે સંખ્યા નક્કી કરવી. બરોબર, હવે અહીંયા આપણને સ્થાન કિંમત આપી દીધી છે, એના ઉપરથી આપણે ઓપ્શનમાંથી સંખ્યાઓ નક્કી કરશું. બરોબર, તો શું છે પહેલો દાખલો આપણે જોયા તો કે ભાઈ જુદા જુદા અંકોથી બનતી 3
અંકોની નાનામાં નાની સંખ્યા જેમાં 4 દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ? બરોબર. હવે આ પ્રશ્નમાં વધારે ચિંતા કરવાની જરૂર નથી. ઓપ્શનના આધારે તમારો જવાબ મળી જશે. ઓપ્શન આપેલ છે એ તો કે ભાઈ 444, ઓપ્શન બી આપેલ છે તો કે ભાઈ 640, ઓપ્શન સી આપેલ છે તો કે ભાઈ 349 ને ઓપ્શન ડી આપેલ છે 294. બરોબર. આમાં શું કીધું છે કે ભાઈ 3 અંકની નાનામાં નાની કીધી છે. એટલે ઓપ્શનમાં જે સંખ્યાઓ આપેલી એમાંથી 3 અંકની ગોતવાની, 3 અંકની જ આપેલી છે અને 3 અંકમાં કેવી હોવી જોઈએ તો કે ભાઈ નાનામાં નાની હોવી જોઈએ. હવે એમાં શું કીધું તો કે ભાઈ દશક કયા સ્થાને આવવું જોઈએ? 4 ના સ્થાને આવવું જોઈએ. બરોબર. તો અહીંયા એકમ દશક છે 4 ના સ્થાને છે, અહીંયા એકમ અને દશક 4 ના સ્થાને છે, અહીંયા એકમ અને દશક 4 ના સ્થાને છે, અહીંયા એકમ ના, એટલે આ આવશે નહીં. હવે શું કીધું તો કે ભાઈ નાનામાં નહીં તો કે ભાઈ 400 છે, 600 છે અને 300 છે, એટલે એના પછીનો એકમ જોવો પડે. બરોબર. એટલે આપણે શું જોશું તો કે ભાઈ 100 નું સ્થાન જોશું તો કે ભાઈ અહીંયા 400 છે, અહીંયા 600 છે અને 300 છે. બરોબર. તો આપણો ઓપ્શન સી સાચો પડે. બરોબર. કારણ કે સૌથી નાનામાં નાની આપેલ ઓપ્શન માંથી 349 જ સંખ્યા એવી છે જે સમય કરતા નાની છે. બરોબર. એટલે આવા પ્રશ્નોમાં જોવાનું રહેશે તો કે ભાઈ ઓપ્શન ને અનુરૂપ જવાબ મળશે. બીજો સવાલ આમાં જોઈએ તો કે ભાઈ જુદા જુદા અંકોથી બનતી 5 અંકોની મોટામાં મોટી સંખ્યા જેમાં 7 દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ? બરોબર. હવે શું કીધું? મોટામાં મોટી 5 અંકની. પેલા આપણે ઓપ્શન શું આપેલા છે જોઈ લે તો કે ભાઈ ઓપ્શન એ છે 83,970, ઓપ્શન બી છે 83,38,977, ઓપ્શન સી છે 68,379 અને ઓપ્શન ડી છે 81,579. બરોબર. હવે શું કીધું તો 5 અંકની તો સંખ્યા આપણને 5 અંકની જ આપેલી છે. સીધો ઓપ્શન ઉપરથી જવાબ કરશું. પછી શું કીધું? મોટામાં મોટી કીધી છે એ અંતે છે. એની પહેલા આપણને આ જોવું પડે. શું જોઈએ? 7 દશકના સ્થાનમાં હોય તો એકમ અને દશક, એકમ દશક, એકમ દશક, એકમ દશક, ચારેય ઓપ્શનમાં આપેલ છે દશકના સ્થાનમાં સાહેબ. તો ચારેયમાંથી હવે શું જોવું પડે તો કે ભાઈ હવે મોટામાં મોટી સંખ્યા હોવી જોઈએ. તો બરોબર. મોટામાં મોટી સંખ્યામાં શું થશે તો કે ભાઈ 38,000 તો ન આવે કારણ કે 38,000 નાનામાં નાની થઈ જશે. બરોબર. 68,000 પણ નહીં આવશે. હવે શું થશે? 83,000 ને 81,000 માં થશે. તો આપણને દેખીતી નજરે ખબર પડે કે 81,000 મોટામાં મોટી સંખ્યા થશે. બરોબર. હવે આમાં ને આમાં બીજો એક પ્રકાર પડશે. બરોબર. તો એ કયા પ્રકાર છે તો એ જોઈએ તો કે ભાઈ અંકના આધારે સ્થાન કિંમત નક્કી કરવી. હવે અહીંયા શું થશે તો કે ભાઈ આપણે અંકના આધારે સ્થાન કિંમત નક્કી કરવાની થશે. બરોબર. આમાં આપણે સીધો ઓપ્શન ઉપર પ્રશ્ન ઉપરથી જ જોશું અને આનો જો પણ જવાબ પ્રશ્ન ઉપરથી જ થશે. શું થશે તો કોઈ 5 અંકની સંખ્યામાં 7 અંક વચ્ચે 5 અંકી સંખ્યામાં 7 અંક વચ્ચેના સ્થાને હોય તો તેની સ્થાન કિંમત શું થશે? બરોબર. તો તેની સ્થાન કિંમત આપણને શોધવાની કીધી છે. ઓપ્શન એ છે 700, ઓપ્શન બી છે 7,000, ઓપ્શન સી છે 70 અને ઓપ્શન ડી છે 7. બરોબર. તો હવે અહીંયા શું છે તો કે ભાઈ 7 અંક વચ્ચે છે. બરોબર. અને 5 અંકની સંખ્યા છે તો હું કહું તો કે હું 5 અંકની 7 સમજી લઉં કે ભાઈ આખી રકમ 7 વાળી જ છે. તો શું થશે? 1 2 3 4 5 5 અંકી સંખ્યા થઈ ગઈ. હવે 7 કેવો છે તો કે ભાઈ વચ્ચેના સ્થાને રહેલો છે. બરોબર. 7 અંક કેવો છે? વચ્ચેના સ્થાને રહેલો છે. તો આ બે વહી ગયા, વચ્ચેના સ્થાને આવી ગયો. તો શું એકમ દશક અને 100. તો આ કેટલા થશે તો કે ભાઈ 7 ગુણ્યા 100 બરાબર જવાબ કેટલો થશે આપણો? 700. ઓપ્શન એ આવે. બરોબર. એટલે અહીંયા શું કરવાનું તો કે ભાઈ જે અંક દીધો એ અંકને લઈને 5 અંકની કે 10 અંકની જેટલા અંકની સંખ્યા કીધી એ બનાવી નાખવાની અને જેટલામાં અંક માંગ્યો એ કહી દેવાનો. તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે? 700 આવશે. બીજો એક આમાં હતા આપણે જોઈ લઈએ. બીજો પ્રશ્ન શું થશે તો કે ભાઈ 7 અંકની સંખ્યામાં 5 અંક જમણી બાજુથી ત્રીજા સ્થાને હોય તો તેની
સ્થાન કિંમત કેટલી થશે? બરોબર, હવે અહીંયા જો પ્રશ્ન આખો બદલી નાખ્યો, જમણી બાજુથી ત્રીજા સ્થાને છે, બરોબર, એટલે ફરી પાછું સ્થાન જ કહેવાનું કીધું છે, બરોબર. ઓપ્શન આપણને શું આપેલા છે? તો ભાઈ 50, ઓપ્શન બી 500, ઓપ્શન સી 5000 અને ઓપ્શન ડી 50000. બરોબર, હવે આમાં શું કરવાનું? તો 5 અંકની 5 અંક છે ને કેટલી 7 અંકની સંખ્યા છે, બરોબર. તો હું શું કરીશ? 5 ને 7 વખત લખી નાખું તો શું થશે? 1 2 3 4 5 6 અને 7. હવે શું કીધું? તો કે ભાઈ જમણી બાજુથી ત્રીજા ક્રમે, તો કે ભાઈ જમણી બાજુ, એટલે આ જમણી બાજુ થશે, જમણી બાજુ ના કઈ થશે? ડાબી બાજુ થશે. જમણી થી ડાબી બાજુ આપણે જાશું તો શું થશે? પહેલો, બીજો અને ત્રીજો ક્રમમાં શું થશે? તો કે ભાઈ પહેલો બીજો ત્રીજો ક્રમમાં 5 ગુણ્યા એકમ, દશક અને 100, તો 5 ગુણ્યા 100 કરશું તો આપણો જવાબ કેટલો આવશે? 500 આપણો જવાબ આવશે. એટલે ઓપ્શન થશે ઓપ્શન બી આપણો સાચો જવાબ પડે, બરોબર. કે ભાઈ શું કરવાનું? તો કે ભાઈ જે અંક આપેલો છે અંકના અનુરૂપ સંખ્યા લખી લેવાની, બરોબર. હવે એના પછી એક અંતિમ દાખલો આનો જોઈ લે, ત્રીજો. શું થશે? તો કે ભાઈ એક સંખ્યામાં 5 બરાબર મધ્યમાં ત્રીજા ક્રમે હોય તો પાંચની સ્થાન કિંમત કેટલી? બરોબર, શું કીધું છે ઓપ્શન એ માં? તો કે ભાઈ 50, ઓપ્શન બી 500, ઓપ્શન સી 5000, ઓપ્શન ડી તો કે ભાઈ 5 લાખ, બરોબર. હવે શું કીધું છે? એક સંખ્યામાં 5 બરાબર મધ્યમાં છે અને ત્રીજા ક્રમે હોય, બરોબર. 5 બરાબર મધ્યમાં છે અને ત્રીજા ક્રમે છે, બરોબર. પેલા તો શું કહી દીધું? 5 બરાબર મધ્યમાં છે અને ત્રીજા ક્રમે છે, તો આ મધ્યમાં આવી ગયો અને જમણી બાજુથી ડાબી બાજુ આપણે મૂકશું તો કે ભાઈ પહેલો ક્રમ, આ બીજો ક્રમ, ના ત્રીજા ક્રમે, બરોબર. સંખ્યા જે કંઈ પણ હોય, આપણે આખી સંખ્યા જેટલા અંક ને કીધું નથી. તો 5 ની સ્થાન કિંમત શું થશે? તો કે ભાઈ ત્રીજા ક્રમે હોય તો જમણી બાજુથી જો ને એકમ, દશક અને 100, તો આપણું શું થશે? 5 ગુણ્યા 100, તો જવાબ આપણો કેટલો આવશે? 500 જવાબ આવશે, બરોબર. ફરી પાછું સમજજો, એક સંખ્યામાં 5 બરાબર મધ્યમાં ત્રીજા ક્રમે છે, બરોબર. એક તો બરાબર મધ્યમાં કીધું છે અને શું કીધું છે? ત્રીજો. બંનેમાંથી કોઈ એક લેશો તો નહીં મેળ પડશે, બરોબર. ત્રીજો છે એ જોવું પડશે. મધ્યમાં કીધું છે તો તમારે સંખ્યા જોવી પડે કે 5 અંકની છે કે 7 અંકની છે. પણ બીજું તમને શું કીધું છે? તો કે ભાઈ મધ્યમાં અને ત્રીજા ક્રમે છે, બરોબર. બરાબર મધ્યમાં અને કયા ક્રમે છે? ત્રીજા ક્રમે છે. તો મધ્યમાં આપણે મૂકી દીધો અને ત્રીજો ક્રમ, તો પહેલો, બીજો અને ત્રીજો ક્રમ. હવે આના પછી મધ્યમાં હોય તો કદાચ 2 પાંચડા હશે તો જ આ મધ્ય ઓલામાં આવે, બરોબર. બીજી કોઈ પણ સંખ્યા આવશે, પણ મેં કીધું આપણે તાત્કાલિક જવાબ મેળવવા માટે આવી રીતના કરશું. તો શું થશે? આપણો જવાબ 500 આવશે, બરોબર. હવે એના પછી આપણે જોઈએ અંતિમ વસ્તુ એક, એના પછીનો આપણો પ્રકાર, તો કે ભાઈ આશરે કિંમત કે અંદાજિત કિંમત, બરોબર. આશરે કિંમત કે અંદાજિત કિંમતમાં આપણે જોઈએ તો કે ભાઈ શું કહેવા માંગે છે? તો કે ભાઈ આપેલ કિંમત ને તેના નજીકના સ્થાનમાં દર્શાવાતી કિંમતને આશરે કે અંદાજિત કિંમત કહે છે, બરોબર. હવે શું કીધું છે? તો કે ભાઈ કોઈ આપણને કિંમત આપેલી હોય એને એના નજીકના સ્થાન કિંમતમાં આવે. નજીકનું સ્થાન કિંમત કઈ હોય? તો કે ભાઈ તમને કીધી હશે. શું? તો કે ભાઈ નજીકની સ્થાન કિંમત તમને કીધી હશે કે ભાઈ દશકની લેવાની છે, શતકની લેવાની છે કે એકમની લેવાની છે કે કઈ લેવાની છે, બરોબર. તો જોઈએ આપણે દાખલા તરીકે અહીંયા આપણે સમજીએ કે ભાઈ 3248 ની દશક ના સ્થાનને આધારે આશરે કિંમત દર્શાવો, બરોબર. શું કીધું છે? તો કે ભાઈ 3248 ના દશકનો સ્થાન, તો દશકનો સ્થાન આપણો 4 થશે, તો તેને આધારે દર્શાવવાની કીધી છે, બરોબર. હવે ક્યારે પણ આશરે કિંમત દર્શાવવાની કીધી હોય ને તો એક વસ્તુ આપણને યાદ રાખવાની થશે કે ભાઈ શું? તો કે ભાઈ આપેલ અંકના સ્થાન
પછીના સ્થાનમાં આપેલ અંકના સ્થાન પછીના સ્થાનમાં જો 5 કે 5 થી વધુ હોય તો આપેલ સ્થાનમાં 1 ઉમેરવો અને જો 4 થી ઓછું હોય, બરોબર, 4 થી ઓછા હોય તો તેની તે જ સંખ્યા રહેવા દેવી. બરોબર. શું તો કે ભાઈ 4 થી ઓછું હોય, બરોબર, 4 કે 4 થી ઓછું હોય, બરોબર, 4 પણ હોઈ શકે તો 4 થી ઓછું હોય. અહીંયા શું તો કે 5 કે 5 થી વધુ હોય, બરોબર, 4 કે 4 થી ઓછું હોય તો શું તેની તે જ સંખ્યા રહેવા દેવાની થશે. બાકી આપણે એક વધારશું તો અહીંયા આપણને શું છે તો કે ભાઈ દશકના સ્થાનમાં કેટલા આપેલા છે તો કે ભાઈ દશકના સ્થાનમાં 4 આપેલા છે તો આપણે એની બાજુનું સ્થાન જોશું, બરોબર. શું આપેલ અંકના સ્થાનના પછીનો સ્થાન, બરોબર, આપેલ અંક 4 છે તો આપેલ સ્થાન 4 છે એના પછીનો સ્થાન કયો થશે તો કે ભાઈ 8 અથવા તો એકમ નહીં. ત્યાં શું તો કે ભાઈ 5 કે 5 થી વધુ હોય તો અહીંયા કેટલા છે 8 છે તો શું 1 ઉમેરી દેવો. કેમાં તો કે ભાઈ આપેલ સ્થાનમાં, તો કે ભાઈ આ સ્થાન આપણને આપેલ છે, 4 સ્થાન આપેલ છે, એમાં 1 ઉમેરી દેવાનો તો આપણો જવાબ શું થશે તો કે ભાઈ 32. 4 ની જગ્યાએ 5 થશે અને એના પછી જે સંખ્યા જે આપણે ઉમેરી છે તેને શું કરી દેશું, શૂન્ય કરી દેશું, બરોબર. તો આપણો જવાબ કેટલો આવશે 3250 આપણો જવાબ આવશે. એવી રીતના હું આમ કહું તો કે ભાઈ એક બીજો ઉદાહરણ જોઈ લે તો કે ભાઈ 62,414 માં શું કરશું તો કે ભાઈ દશકની જગ્યા આપણે આમાં લઈએ 62,414 માં શતકના સ્થાનને આધારે આશરે કિંમત દર્શાવો, બરોબર. શતકના સ્થાનને આધારે કીધું છે, બરોબર. તો શું થશે તો 62,414 શતકનો સ્થાન કયો થશે તો કે ભાઈ એકમ, દશક, સો અથવા શતક. તો 4 આપણો કયો સ્થાન થશે, શતકનો સ્થાન થશે, બરોબર. હવે શતકના સ્થાન પછી કેટલા છે તો કે ભાઈ 4 જ છે, 4 કે 4 થી ઓછા છે એટલે 1 છે, બરોબર. તો આપણે શું થશે તો કે ભાઈ 1 ઉમેરવાનો થશે નહીં, તેનું તે જ રહેવા દેવાનું થશે. તો શું થશે 224 અને એના પછીની જે બે સંખ્યા છે એટલે કે એકમ અને દશક છે ત્યાં શું થઈ જશે, શૂન્ય થઈ જશે એટલે 62,400 આપણો જવાબ આવશે, બરોબર. એના પછી તો કે ભાઈ એના પછી આપણે એક વસ્તુ આ જોવાની થશે કે ભાઈ પૂછાતા દાખલા તો કે ભાઈ 9973 ને 1000 ના સ્થાનને આધારે અંદાજિત કિંમત શું મળે, બરોબર. શું કીધું તો કે ભાઈ અંદાજિત સ્થાન કિંમત શું, અંદાજિત કિંમત શું મળે તો કે ભાઈ ઓપ્શન એ છે 9900, ઓપ્શન બી છે 9000, ઓપ્શન સી છે તો કે ભાઈ 9500 અને ઓપ્શન ડી છે તો કે ભાઈ 10,000, બરોબર. જોઈએ તો શું કીધું 9973, બરોબર. એને કેના સ્થાને, 1000 ના સ્થાને. તો એકમ, દશક, સો, 1000 ના સ્થાને કેટલા છે તો કે ભાઈ 9 છે. એના પછીના સ્થાને તો કે ભાઈ એના પછીના સ્થાને પણ 9 છે એટલે 5 કે 5 થી વધી ગયા તો આપણે 9 માં કેટલા ઉમેરી દઈશું, 1 ઉમેરી દો. 9 માં 1 ઉમેરશું તો કેટલા થશે 10 થશે અને એના પછીના જેટલા છે તો કે ભાઈ એકમ, દશક અને સો ત્રણેયને શું કરી દઈશું, શૂન્ય કરી દઈશું એટલે આપણો જવાબ 10,000 આવશે એટલે ઓપ્શન ડી આપણો સાચો પડે, બરોબર. એના પછી તો કે બીજો એક પ્રશ્ન જોઈ લઈએ પછી આપણે આપણા વિડીયોનો અંત કરીએ. અંતિમ પ્રશ્ન તો કે ભાઈ શું થશે તો કે 254,783 ને એટલે કે 2,54,783 ને 1000 ના સ્થાનને આધારે અંદાજિત કિંમત કઈ મળે. ઓપ્શન એ આપણો થશે તો કે ભાઈ 254,000, બરોબર. એટલે શું થશે તો કે ભાઈ 25,40,000. ઓપ્શન બી થશે તો કે ભાઈ 2,55,000. ઓપ્શન સી થશે તો કે ભાઈ 2,55,500 અને ઓપ્શન સી ડી થશે આપણો તો કે ભાઈ 2,60,000, બરોબર. હવે શું કીધું છે તો કે ભાઈ
2,54,783 એને કયા સ્થાને? તો કે ભાઈ અંદાજિત કિંમત કેના? તો કે ભાઈ હજારના સ્થાનને આધાર. તો એકમ, દશક, સો, હજાર. હજાર કેટલા છે? તો કે ભાઈ 4 છે. બરોબર. 4 પછી કઈ સંખ્યા છે? તો કે ભાઈ 4 પછી આપણી સંખ્યા થશે 7 છે. બરોબર. એટલે શું થશે? 4 પછીની સંખ્યા આપણી 7 છે. તો અહીંયા 4 ના ઓલામાં એક વધી જશે. એના પછી કેટલા આવશે? તો કે ભાઈ 2,55,000 અને 1, 2 અને 3 એમાં શું આવશે? 0, 0, 0 આવશે. એટલે આપણો જવાબ કેટલો થશે? તો કે ભાઈ 2,55,000. એટલે ઓપ્શન બી આપણો સાચો પડે. બરોબર. હવે આવા ને આવા જ બીજા પ્રશ્નો હું YouTube શોર્ટ્સમાં અપલોડ કરીશ. બરોબર. અહીંયા આજે આપણો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને તેઓને પણ આવી જ પાયાની ગણિતની માહિતી મળી રહે અને સ્કોલરશિપની એક્ઝામની તૈયારી તે લોકો પણ પાયાથી કરી શકે. બરોબર. તો તેના માટે તમે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ઇન્સ્ટા પર ફોલો કરજો, જેથી કરીને રેગ્યુલર શોર્ટ્સમાં આવા જ અવનવા પ્રશ્નો અપલોડ કરું છું. તો આજના વિડીયોનો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.